વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એજીએસયુ ગ્રુપ દ્વારા ટીવાય બીકોમના એડમિશનની પ્રક્રિયાને લઈને ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એજીએસયુ ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે, જેમાં એસસી, એસટી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરીને સ્કોલરશિપનો લાભ મેળવે છે. પરંતુ કોમર્સ ફેકલ્ટીમાં હજુ સુધી ટીવાય બીકોમ ઓનર્સની એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી, જેથી વિદ્યાર્થીઓની આ વર્ષે શૈક્ષણિક વર્ષ 2025-26ની ફીસ પેમેન્ટ રિસિપ્ટ તેમને મળી શકે તેમ નથી, જે ફરજિયાત હોય છે. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે સાથે આ ફીસ પેમેન્ટ રિસિપ્ટ ઉપર વિદ્યાર્થીઓ પોતાનું બસનું પાસ તથા રેલવેનું પાસ કઢાવતા હોય છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023થી જ લાગુ કરી દેવામાં આવતી હોય છે, તો અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા ટીવાય બીકોમ ઓનર્સના એડમિશન પ્રક્રિયા માટે સ્ટ્રક્ચર કેમ તૈયાર કરવામાં આવ્યું નથી? યુનિવર્સિટીના સત્તાધીશોની લાપરવાહીને કારણથી વિદ્યાર્થીઓને જે નુકસાન હાલમાં થઈ રહ્યું છે, તેમાં રજૂઆત દરમિયાન ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ અને એજીએસયુના પંકજ જયસ્વાલ વચ્ચે તું મેં થઈ હતી.